અરે આ તો હું તમને કથાની વાત કરું છું, એનાથી વધારે વિશેષ કહું ને તો કથા તો પછી આપણે આવે, એની પહેલા તો કે આપણી આ સંગીતોમાં તાકાત છે, એક એક રાગમાં તાકાત છે, એક એક રાગથી એક એક વસ્તુ મને ને તમને મળે છે, પ્રાપ્ત થાય છે સાહેબ. તો રાગમાં તાકાત છે કે આપણા રોગ દૂર થઈ જાય, નિંદર નો આવતી તો નિંદર આવવા માંડે, અરે વરસાદ આવવા માંડે, અરે અગ્નિ ઠરી જાય, તમારું મન સ્થિર થઈ જાય, આવી રાગમાં તાકાત છે. તો રાગમાં તાકાત હોય, રાગ બનાવનારમાં કેટલી તાકાત હશે એ વિચાર કરો. આ જગતમાં બધી વસ્તુમાં આપણે એટ્રેક્ટ થયા છીએ, તો આ જગત બનાવનાર છે એનામાં કેમ એટ્રેક્ટ નથી થતા? આ જગત બનાવનાર તો પરમાત્મા છે. સરસ મજાનો મોર કડા કરતો હોય, એના તમે પીછા જોવો, અદ્ભુત પીછું, અને એ પીછામાં તમે રંગ જોવો, કેટલા રંગ છે, તો એ રંગનો પૂરનાર કોણ છે? ક્યારેક એવું તો વિચારો. કોઈ ચિત્રકારે કોઈ પેન્ટિંગ બનાવ્યું હોય અને એમાં આપણે મુગ્ધ થઈ જાય, વાહ બહુ સરસ પિક્ચર બનાવ્યું છે, સરસ મજાની બંસરીનો સૂર વાગતો હોય અને આપણને એમ થાય વાહ બહુ સરસ મજાની બંસરી વાગે છે. તો સામાન્ય એવો વ્યક્તિ જો બંસરી વગાડતો હોય ને આપણને સારી લાગતી હોય, તો આ જગતનો પતિ જગન્નાથ શ્રી હરિ નારાયણ રાજા ધીરાજ ભગવાન કૃષ્ણ જ્યારે બંસરીનો સૂર છેડતો હશે તો એ સૂર કેવો હશે એ તો ક્યારેક વિચારો. સામાન્ય એવો વ્યક્તિ જ્યારે તબલા વગાડે, મૃદંગ વગાડે, ઢોલ વગાડે કે ઢોલક વગાડે અને આપણે નાચવા માંડીએ, તો આ દેવોનો દેવ મહાદેવ છે, જ્યારે એને ડમરૂનો નાદ કર્યો હશે તો એ નાદ કેવો હશે એ તો ખાલી તમે વિચારો. સોળ સૂત્ર આપણા ડમરૂના નાદમાંથી નીકળ્યા છે. અયુણ રુરુરુક એયોમ એઓજ હૈવરટ લણ યમગણનમ જપઈ ગણદસ ખપચટતતૌ કપઈ શશસર હલ ઇતિ મહેશ્વરાની સૂત્રાણ્યાની. આ મહેશ્વર એટલે કે શિવે આ સૂત્ર એના ડમરૂના નાદમાંથી બહાર પડ્યા. તો વિચાર કરો, એ આ તબલું વાગે તો આપણે નાચવા માંડીએ, તો જ્યારે ભગવાન શિવજીએ ડમરૂનો નાદ કર્યો હશે તો એની તાકાત કેવી હશે? તો જગતમાં મોહ છે, જગતપતિમાં આપણને મોહ નથી, જગતમાં મોહ છે. અહીંથી આપણે ગોવા ફરવા માટે જાય, શું કામ? તો કે સરસ મજાનો દરિયો રહેલો છે, દરિયાને માણવા માટે જાય, પણ એ દરિયો બનાવનાર કોણ છે? આકાશ મંડળમાં જ્યારે મેઘ ધનુષ લાગે છે એ દ્રશ્ય આપણે જોઈએ, એના સાથે ફોટો પડાવીએ, એનો ફોટો પાડીએ, આપણે રીલ્સમાં મૂકીએ, તો જેને એ મેઘ ધનુષ બનાવ્યું છે એ કેવો હશે? નાળિયેરનું પાણી, એ નાળિયેરના પાણીમાં આપણે ભૂંગળી નાખીને નાળિયેરનું પાણી પીએ, કેટલું મીઠું લાગે છે, પણ એ નાળિયેરના પાણીમાં મીઠાશ નાખનાર કોણ છે? એ કેવો મીઠો હશે એ તો ક્યારેક વિચારો. એ કોઈ દિવસ આપણે વિચાર નથી કરતા. એ મીઠાશ આપનાર કેવો હશે? ક્યારેક ફ્રી બેઠા હો ને ત્યારે આ બધું વિચારજો. પૃથ્વી તણો પિંડો કર્યો વ્રજ લાભ તો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? આ પૃથ્વીનો પિંડો બનાવ્યો છે, કવિની રચના જોવો તમે. પૃથ્વી તણો પિંડો કર્યો વ્રજ લાવ તો
ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનાર એક કુંભાર બેઠો ક્યાં હશે. ક્યારેક ફ્રી બેઠા હો ત્યારે વિચારજો કે આ પૃથ્વી બનાવી છે અવડી ગોળ, આ પૃથ્વી બનાવનાર હશે કેવો? અને તમે એની કળા તો જોવો. આપણે માણસની કળાને બિરદાવીએ છીએ, પણ પ્રભુની કળા તો જોવો. અરે એની કૃપા તો તમે જોવો. એક એક કળા તમે જોવો. આ પૃથ્વીનો પિંડો બનાવ્યો અને રજ લાવતો ક્યાંથી હશે? આટલી બધી માટી આ બધા બીબા બનાવે છે. અલગ અલગ પ્રકારના બીબા બનાવ્યા, અલગ અલગ પ્રકારના માણસો બનાવ્યા છે. તમે જોવો, એક ને એક તમને જોવા નહીં મળે. નામ એક ને એક હશે, શરીર એક ને એક નહીં હોય, રૂપ એક ને એક નહીં હોય, એ અલગ અલગ હશે. તમે જોવો, એક ને એક ચિત્ર તમને જોવા સામે નહીં મળે. તો તમે વિચાર કરો કે આ બનાવનાર કેવો હશે? અલગ અલગ બીબા બનાવીને મારીને તમારી સામે આ જોવા મળે છે. તો એ જગ ચાક ફેરવનાર એ કુંભાર ક્યાં બેઠો હશે? આ ક્યાં બેઠો બેઠો આવા બીબા બનાવતો હશે? બીજું, એના પાસે ચોપડો કેવડો મોટો હશે, કેવડો મોટો ચોપડો હશે કે મયુરભાઈએ એટલા પાપ કર્યા છે ને મયુરભાઈએ એટલા પુણ્ય કર્યા છે. એ બધો હિસાબ એના પાસે હશે. આપણે કોમ્પ્યુટર રાખવું પડે, પણ એ પરમેશ્વર ખુદ જ કોમ્પ્યુટર છે, સ્વયં કોમ્પ્યુટર. અત્યારની સંસ્કૃતિ રોબોટ પાછળ દોડી છે. અત્યારની સંસ્કૃતિ રોબોટ એઆઈ પાછળ દોડી છે. ઓલો રોબોટ બનાવે અને હવે તો ઘરમાં કચરા વારવાની બહેનોને જરૂર નથી. બહેનો, એ આવી ગયો છે. ખાલી તમે ચાલુ કરો ને એટલે આખા ઘરમાં કચરો વારી દે. જોજો ક્યારેક, મેં તો જોયું છે. મેં આફ્રિકામાં જોયું હતું, અહીંયા હશે. તમે ખાલી સ્વિચ દબાવો એટલે ઘરમાં કચરા પોતા કરના કે બધું કરી નાખે. તો આપણે અત્યારે એની પાછળ ભાગીએ છીએ, પણ આ જગતમાં રહેલા લોકોથી જે કચરા છે એ કચરા સાફ કરનારો કેવો હશે? આ મારા તમારા આ દેહમાં રહેલા જે જે કચરા છે, આ બધાને કચરાને સાફ કરે છે. એ ક્યારે આમાં નાખવું, ક્યારે આમાંથી કાઢવું, ક્યારે આમાં નાખવું, ક્યારે કાઢવું, ક્યારે ઇન્સ્ટોલ કરવું. તો એના પાસે પ્લે સ્ટોર હશે કે નહીં? જે મોબાઈલમાં પ્લે સ્ટોર છે એના પાસે પ્લે સ્ટોર હશે ને, કે આ ડાઉનલોડ કરવાનું છે, આને ડિલીટ કરવાનું છે. તો એ જગત પિતા કેવો હશે એ તો ક્યારેક વિચારો. તો એનો મતલબ એમ છે કે આપણે કઈ છે જ નહીં. અત્યારની પેઢી વિજ્ઞાનને બહુ માને છે, તો એ સારું છે. વિજ્ઞાન છે, ઘણું બધું સારું છે, પણ વિજ્ઞાનની બુદ્ધિ જ્યાં પૂરી થાય ને, ત્યાં પરમાત્માની બુદ્ધિનો પ્રારંભ થાય છે સાહેબ.